ભાઈ મારા બધા દર્શકોને રામ રામ સીતારામ. ચોમાસું આવે અને અંબાલાલ કાકાની આગાહી ન થાય એવું તો કેવી રીતના બને? અંબાલાલ કાકા હોય, પરેશ ગોસ્વામી હોય, આની આગાહી પર મને લાગે છે ગુજરાતના બહુ લાખોની સંખ્યામાં ખેડૂતો રોજ નજર રાખીને બેસે. રોજ રાત્રે કે સાંજે આ બંને આગાહીકારોની આગાહી આવે એટલે એના ઉપરથી એ તારણ કાઢે ખેડૂતો કે ભાઈ હવે કાલ વરસાદ આવશે કે નહીં આવે, એ મીટ માંડીને બેઠા હોય અને એમના શબ્દોનું એટલું વજન છે. પરંતુ એક દિવસ એવો આવે જ્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા એમને ખોટા ગણાવે, એમને બોગસ એમની આગાહીને ગણાવે અને પછી એવી વાત કરે કે કાયદાકીય પગલાં લેવાનું મેં કહ્યું છે અથવા તો અમે તૈયારી દર્શાવી છે. ત્યારે જરૂરી બની જાય તમને સમજાવવું કે જો આમ તો સામાન્ય રીતે જયંત પંડ્યાની બાગેશ્વર બાબા આવ્યા ત્યારે તેમની સાયન્સનો જે એમણે મોરચો માંડ્યો તો એમને તો લોકોએ સહન કરી લીધો. પરંતુ ઘણી બધી વખત એવું બને કે તમારે એક પત્રકાર તરીકે ને એક સામાન્ય વ્યક્તિ તરીકે કેટલાક લોકોને કાનમાં અને મગજમાં જ્ઞાનનું ઇન્જેક્શન મારવું પડે. એ જ્ઞાન સમજાવવું પડે કે નક્ષત્ર ગણિત શું છે, એ જ્ઞાન સમજાવવું પડે કે હકીકતમાં કેટલા વર્ષો જૂનું પૌરાણિક અને પારંપરિક હિન્દુ સંસ્કૃતિમાં સામેલ જ્યારે મોડર્ન સાયન્સ જે વસ્તુની શોધ કરી રહ્યું હતું એના વર્ષો સદીઓ પહેલાં એક ભારતની પારંપરિક ગ્રંથોમાં, પુસ્તકોમાં, ગ્રંથાલયોમાં એ નોંધાઈ ચૂક્યું હતું કે વરસાદનું આકલન કેવી રીતે કરવું, હવા, સૂર્યપ્રકાશના નું ગણિત કેવી રીતે માંડવું. પરંતુ આજના વિડીયોમાં પ્રયાસ કરવો છે કે જયંત પંડ્યાને આપણે થોડું એ જ્ઞાનનું ઇન્જેક્શન મારીએ, એમને વાતનો અહેસાસ કરાવીએ કે જયંતભાઈ તમે જે હિન્દુ સંસ્કૃતિ ઉપર જે વારંવાર હવામાં તીર ઉછાળો છો તો તમારા મોડર્ન સાયન્સના જે ચશ્મા છે એને થોડા ધૂંધળા કરીને એ ઉતારાવીને તમને એ દ્રશ્ય પણ દેખાડું, એ પુરાવા સાથે. હવામાં નહીં. તમે તો એવું કહી દીધું કે સામાન્ય રીતે અંબાલાલ અને પરેશ ગોસ્વામીની એટલે કે આગાહીકારોની આગાહી ખોટી જ પડે છે. પરંતુ મારે આજે તમને પુરાવા સાથે સમજાવવું છે અને મારે દર્શકોને પણ કહેવું છે કે આ વિડીયો ત્યાં સુધી શેર કરજો જ્યાં સુધી જયંત પંડ્યા આ વિડીયોમાં કમેન્ટ ન કરી દે. ત્યાં સુધી જ્યારે જયંત પંડ્યા એ વાતનો એક્સેપ્ટ ન કરી લે કે હકીકતમાં આવું કંઈક છે. ધ્યાનથી જોજો વિડીયો, મજા આવે એવો વિડીયો છે. અંબાલાલ કાકા અને પરેશ ગોસ્વામી શા માટે સાચા છે, એમની આગાહી ઉપર ભરોસો શા માટે છે, ખેડૂતો સમર્થન શું કામ કરે છે, આ બધી જ વાત પુરાવા સાથે કરવાની. હવામાં ગોળીબાર નહીં, પુરાવા સાથે ક્યાં શું લખ્યું છે, એનું લોજિક શું છે એ સરસ મજાની દેશી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશ. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિથ રાજ્યગુરુ છે. સૌથી પહેલાં તો જો કોઈ વિજ્ઞાનનો સપોર્ટ લઈને, વિજ્ઞાનમાં સૌ કોઈ માને છે, એમાં કોઈ ખોટી વાત નથી. વિજ્ઞાન એ સહારો બની શકે, વિજ્ઞાન એ વસ્તુ છે કે જેના સહારે લોકોના જીવ બચે છે ને બધી વાત બરોબર, વિજ્ઞાન હોય. પણ કેટલીક વખત એ વાતનો સ્વીકાર કરવાની તેવડ હોવી જોઈએ કે વિજ્ઞાન સિવાય પણ કંઈક બીજું હતું અને વિજ્ઞાનની પહેલાં પણ હિન્દુ સંસ્કૃતિમાં, પારંપરિક સંસ્કૃતિઓમાં કેટલીક વસ્તુ નોંધવામાં આવી છે. પરંતુ એ વાંચ્યું ન હોય તો ખબર પડે નહીં, એનો અભ્યાસ ન કર્યો હોય તો ખબર પડે નહીં. પછી શું 1-1.5 મિનિટમાં હવામાં ગોળીબાર કરીને કોકને ઉપાડી લેવાની વાત કરવી પડે. પરંતુ આજે આપણે એક એક પુરાવા પર નજર કરીએ. પહેલો પુરાવો, જયંતભાઈ મારો આપને એક રજૂઆત છે કે બુક અને પેન લઈને બેસજો અને એવું ન કરવું હોય તો વિડીયોમાં હું જે કહું એનો અભ્યાસ કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારી ઉપર અમે કેટલા ખોટા છીએ. મને વિશ્વાસ છે કે આપ કરશો. પુરાવા નંબર 1, અથર્વવેદ અને ઋગ્વેદનું હાઇડ્રોલોજિકલ સાયન્સ તમને સમજાવું. પશ્ચિમના દેશોએ હમણાં થોડા વર્ષો પહેલાં સમજાવ્યું કે પાણી વરાળ બને અને તે પછી વરસાદ પડે. પણ જયંતભાઈને મારે કહેવું છે, હું થોડા આંકડા સાથે કહી દઉં કે અથર્વવેદના કાંડ 4 સૂક્ત 15 અને ઋગ્વેદના મંડલ 5 સૂક્ત 83ના પાના ફેરવજો. એમાં શું લખેલું છે એ પણ ટૂંકમાં કહી દઉં. આ હું લખીને આવ્યો છું, હું ભૂલી ન જાઉં પાછો, નહીં તો તમે મને કહેશો કે ખોટા છે, ખોટા જ પડે છે, કાર્યવાહી કરવી પડશે. એટલે હું થોડુંક લખીને આવ્યો છું. એમાં પાના ફેરવશો તો ખબર પડશે કે સૂર્ય પોતાનો પ્રચંડ કિરણો દ્વારા પૃથ્વી પરથી જળનું શોષણ કરે છે, જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ, અંગ્રેજીમાં કહું ઇવાપરેશન જેને કહેવાય છે.
એ ભેજ જ્યારે પવનની ગતિ સાથે અંતરિક્ષમાં જાય ત્યારે વાદળો બંધાય છે અને પવનની દિશા અને તાપમાનના થર્મોડાયનેમિક્સથી વરસાદ કેવી રીતે આવે છે તે વેદોમાં હજારો વર્ષ પહેલા લેખિતમાં છે જયંતભાઈ. એનો અભ્યાસ કરવો જરૂરી છે. પરંતુ હજી આગળ બીજા પુરાવા નંબર 2, ઋષિ પરાશરનો કૃષિ પરાશર ગ્રંથ. હવે આ દુનિયાના ઇતિહાસમાં કૃષિ હવામાન શાસ્ત્ર પર લખાયેલો આ સૌથી પહેલો ગ્રંથ છે. કૃષિ હવામાન શાસ્ત્ર પર લખાયેલો આ સૌથી પહેલો ગ્રંથ છે, જે અધિકૃત ગ્રંથ માનવામાં આવે છે. મને લાગે છે કે તમે ક્યાંક સાંભળ્યું તો હશે, વાંચ્યું નહીં હોય પણ કદાચ સાંભળ્યું હશે. આ પુસ્તકમાં એક ગર્ભ લક્ષણની આખી એક થિયરી જયંતભાઈ વિસ્તારથી આપી છે, જે મુજબ ચોમાસામાં વરસાદ પડવાના બરોબર 195 દિવસ પહેલા 195 દિવસ પહેલા આકાશમાં વાદળોનો ગર્ભ બંધાવાની શરૂઆત થાય છે. 195 દિવસ પહેલા પૃથ્વીના વાતાવરણમાં ભેજ, હવાનું દબાણ અને પવન અનુકૂળ હોય તો જ ચોમાસામાં સારો વરસાદ થાય. પરાશર ઋષિએ વાદળોના 4 પ્રકારો આપ્યા છે. પ્રકારો પણ ફટાફટ તમને કહી દઉં. આવર્તક છે, સંવર્તક છે, પુષ્કર છે, દ્રોણ છે. અલગ અલગ વાદળોના પ્રકાર પણ આપ્યા છે. વર્ષો પહેલા લખાયેલો આ એક ગ્રંથ છે, જે મોડર્ન સાયન્સની પહેલા લખાયેલો છે. પુરાવા નંબર 3, આચાર્ય વરામિહિરની બૃહદ સંહિતા, જે રેન ગેજનું આપણે ગણિત અત્યારે કહીએ છીએ, એની પહેલા આચાર્ય વરામિહિરે કેવું સરસ મજાનું પોતાના ગ્રંથમાં સમજાવ્યું છે. એક વર્ષણ પ્રકરણ કરીને છે એમના ગ્રંથમાં. વરામિહિરે આ પુસ્તકના આખા પુસ્તકમાં એક વર્ષણ પ્રકરણ કરીને વરસાદ માપવાનું એક વૈજ્ઞાનિક એકમ આપ્યું હતું બૃહદ સંહિતામાં, જેને દ્રોણ અને આઢક કહેવાય છે. તેમણે ગણિત આપ્યું કે જો 50 હસ્ત લાંબુ અને 50 હસ્ત પહોળું પાત્ર ખુલ્લા આકાશમાં નીચે રાખવામાં આવે ને વરસાદના પાણીથી આખું ભરાઈ જાય તો તેને એક દ્રોણ વરસાદ કહેવાય. આજના સમયમાં આપણે ઓલું મિલીમીટર ને એ માપવા જેવું છે ને, એ જ મેથેમેટિક્સ છે. તો હવે વરામિહિર સામે પાછો તમારે કેસ બેસ ન કરતા, પાછા જયંતભાઈ રજૂઆત છે, આવું બધું ન કરતા. જયંતભાઈ, તમારા કથિત જે તર્કશાસ્ત્રને મારો એક સીધો સવાલ છે. હું આગળ કોઈ ચોથા પુરાવા ઉપર જાવે પહેલા એક નાનકડો સવાલ છે. ભારત સરકારનું જે હવામાન વિભાગ છે, તમે તમારા વિડીયોમાં કીધું કે સામાન્ય રીતે ખોટું જ પડે છે, એટલે બહુ તમારે વર્તારામાં માનવું ન જોઈએ. તો ભારતનું જે હવામાન વિભાગ છે, અબજો રૂપિયાનું સેટેલાઇટ્સ ને સુપર કમ્પ્યુટરના ડેટા જોઈને પવનની દિશા અને તાપમાનના આધારે આગાહી કરે છે. ઘણીવાર એમની આખી આગાહી ખોટી પડે. વરસાદ કે તડકો પડે, તડકો કે તો વરસાદ પડી જાય. તો એ લોજિક હિસાબથી શું આઈએમડી એટલે કે ભારતના હવામાન વિભાગ પર કેસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? એમના અધિકારીઓ પર કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ? પરંતુ ત્યાં કેવું છે કે ત્યાં કોઈ બોલશે નહીં, સાપ સૂંઘી જાય છે કોકીને, કારણ કે ત્યાં તો સરકાર છે અને સરકાર સામે બોલીએ તો પાછું પૂછો કલાકારને કેવું થાય સરકારની સામે પડીએ તો, એટલે ન પડાય, ચાટુકારિતા કરાય. એટલે આ તો જો તમે એ જ ગણિત અને હવામાનની આગાહી અને વર્તારાની જ વાત કરતા હો તો એમની આગાહી પણ ઘણી બધી વખત ખોટી પડે છે. તો એક વિડીયો એના પર પણ બનાવો કે ભાઈ અમે કાર્યવાહીની માંગ કરી છે અને ફલાણું ને ઢીકણું ને. આ આગાહી પર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના લાખો ખેડૂતો નભેલા છે. કરોડો રૂપિયાના કિંમતી જે પાક છે એને બચાવવામાં મદદ મળે છે. તો પછી આવા સવાલ વિજ્ઞાન જાથા શું કામ ઉઠાવે છે ખબર નથી પડતી. પરંતુ ખેર, હું થોડું જ્ઞાનનું ઇન્જેક્શન ચોથું આપી દઉં. પ્રકૃતિનું વિજ્ઞાન અને લોકવાયકાઓ, જો આ બધા ગ્રંથો તમારા ન માનવા હોય તો હજી એક મુદ્દો આગળ કહી દઉં. પ્રકૃતિના સંકેતો જો તમે એને વહેમ ગણતા હો તો લોક સાહિત્યમાં એક ભડલી વાક્યો છે. તમે કદાચ ભડલી સાંભળ્યું હશે. એમનું એક વાક્ય પણ કહી દઉં. ચૈતરે ચમકે વીજળી, વૈશાખે તપે ભાન, જેઠે જો વાયુ વાય તો રાખજો બળદિયાના વાણ. હવે એમાં હજી થોડું ડિટેલમાં કહી દઉં. આ ક્લાઇમેટોલોજી છે પ્યોર. કેવી રીતે એ પણ સમજાવું. ચૈત્રમાં વીજળી થવી, વૈશાખમાં અસહ્ય તડકો પડવો એ ગ્રાઉન્ડ લેવલ પર ભારે ગરમીથી લો પ્રેશર ઊભું થવાના સંકેત છે. બરોબર છે? આટલી વાત બેઝિક બરોબર છે. જો આ લો પ્રેશર બરાબર જો બને જયંતભાઈ,
તો જ દરિયાના ભેજવાળા પવનો ખેંચાઈને જમીન તરફ આવે અને ચોમાસું સારું જાય. આ એક નોર્મલ પદ્ધતિ છે. આ વિજ્ઞાન સદીઓ પહેલાં 2-5 વર્ષ 10 વર્ષ કે અંબાલાલ કાકાએ આગાહી કરી ત્યારથી નહીં, સદીઓ પહેલાં ગામડાના અભણ માણસને પણ ખબર પડતી હતી. હજી એનાથી થોડુંક ડિટેલમાં કહી દઉં. આપણે ગામડામાં તમે ગ્રામ્ય વિસ્તારમાં જ મોટા થયા હો તો તમને ખબર હશે, દાદીમાં અને એ બધા એવી વાતો કરતા, કીડીઓ ઈંડા લઈને ઉપર ચડીને મોર સતત ટહુકા કરવા માંડ્યો એટલે હવે વરસાદ સારો થશે, અને કીડીઓ માટીમાં આળોટવા મળી એટલે વરસાદ સારો થશે. અને આવી બધી લોકવાયકાઓ વર્ષો પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં ગામડાઓમાં કહેવાતી હતી. એની પાછળ પણ સાયન્સ સમજાવી દઉં, નહીં તો એવું થશે કે આવું બહુ બધા કહેતા હતા. સાયન્સ સમજાવી દઉં. વાતાવરણમાં અચાનક જયંતભાઈ ભેજનું પ્રમાણ વધી જાય, પશુ પક્ષીઓની નર્વસ સિસ્ટમ એટલી સેન્સિટિવ હોય કે આ બદલાવને એ તુરંત પકડી લે છે, જેને આપણે શાસ્ત્રોમાં, અને એક નામ પણ છે એને નિમિત્ત જ્ઞાન કહેવાય. આ જે આખી પ્રક્રિયા છે એને નિમિત્ત જ્ઞાન કહેવાય છે. અને કેવું છે કે આ બધું સમજવા માટે થોડું જયંતભાઈ ગ્રાઉન્ડ પર જવું પડે, અંબાલાલ કાકા, પરેશ ગોસ્વામી જેવા લોકોને મળવું પડે, એમની પાસેથી જાણવું પડે. અને મને એક સવાલ એ થાય કે તમે એમ કહી દીધું કે એમની આગાહી મોટા ભાગે ખોટી જ પડે છે, તો મારો એક સીધો સવાલ એ છે કે તમે કેટલા ખેડૂતોને પૂછ્યો? સેમ્પલ સાઇઝ તમે આજે નિર્ણય પર આવ્યા, એડવોકેટ પણ છો આપ, તો કેટલા લોકોને તમે પૂછ્યું? કેટલા હજારો ખેડૂતોને પૂછ્યું કે અંબાલાલ કાકાની આગાહી તમે ખોટી માનો છો, સાચી માનો છો? તમે જાતે એકલાએ નક્કી કરી લીધું? કારણ કે સામાન્ય રીતે તો સાબિતે કરવું પડે કે ખોટી જ પડે છે. 15 દિવસના ડેટા લઈને આપણે કોઈને ખોટા સાબિત કરી દેવા, એ ક્યાંનું ગણિત છે મને ખબર નથી પડતી. ને આપ તો પાછા વિજ્ઞાનમાં માનો છો. જો ચમત્કારોના નામે પબ્લિકને મૂર્ખ બનાવવાની વાત હોય ને, તો ત્યાં સુધી સમજ્યા કે ન થવું જોઈએ, કોઈ પણ જગ્યાએ ન થવું જોઈએ. ને એનું ખુલ્લું સમર્થન છે તમને મારું, કે જાદુ છે ને સાજા કરી દઉં, કેન્સર મટાડી દઉં, આવું કશું હોતું નથી. એ વાતમાં સમર્થન છે. પરંતુ જે આપણી સંસ્કૃતિએ આપણને જે જ્ઞાન, નક્ષત્રોનું જ્ઞાન આપ્યું છે, ગણિત આપ્યું છે, જે વર્ષો પહેલાં ગામડાઓમાં અભણ લોકો પણ જેને જોઈને એક વર્તારો આપી દેતા, એ વર્તારાના આધારે જો ખેડૂતને મદદ થતી હોય ને આગાહીકારો આગાહી કરતા હોય, તો એમાં તમને કેમ પેટમાં દુખ્યું? શું તમને કોઈએ કીધું હતું? પરેશ ગોસ્વામી તો એવો આરોપ લગાવ્યો છે કે આંદોલન કરશે જો કોઈ કહેવાથી એમણે કર્યું હશે. તો કહેવાનો વાત એ છે કે લાઇમલાઇટમાં રહેવું છે, ખોટો વિવાદ ઊભો કરવો છે. આજે પણ ખેડૂતો, તમે જો સમાચાર ચેનલોમાં હજારો ખેડૂતોની બાઇટ્સ છે જેમાં એ કહે છે કે અમને ખેડૂતો માટે અંબાલાલ કાકા આગાહી બંધ ન કરે, આગાહી ચાલુ રાખો. આખું ગુજરાત સોશિયલ મીડિયા પર જયંતભાઈ એ સમયે પણ પૂછતું હતું કે તમારું વિજ્ઞાન અને આ જાથા માત્ર હિન્દુ પરંપરાઓ અને હિન્દુ સંસ્કૃતિઓ અને હિન્દુના સાહિત્યો પર ટાર્ગેટ કરવા માટે જ બની છે? આવું શા માટે? કેમ પરંપરા, આપણી જૂની પરંપરાઓ, સદીઓ જૂની પરંપરાઓ પ્રમાણે થતા વર્તારાઓ, આગાહીઓ, એને લોકોને જ્ઞાન આપતા એ લોકો પર જ કેમ સવાલ ઉઠી રહ્યા છે? બાકી બીજા ધર્મોમાં પણ ચંગામંગાની પ્રાર્થના સભાઓ ચાલે છે, સ્ટેજ પરથી બૂમ બરાડા ચાલે છે, સ્ટેજ પરથી બીમારીઓ દૂર કરવાના કાંડ ચાલે છે. કેટલીય જગ્યાએ વર્ષો પહેલાં ફરિયાદ મળી કે ધર્મ પરિવર્તનના કહાનીઓ, ઘટનાઓ ચાલે છે. ત્યારે તમારું વિજ્ઞાન જાથા ત્યાં રેડ પાડવા કેમ નથી જતું? આ સવાલ તમને સોશિયલ મીડિયામાં પણ ઘણા બધાએ પૂછ્યા છે. વિજ્ઞાન પર શંકા નથી જયંતભાઈ. શંકા એ વાત પર છે કે વિજ્ઞાન જો સાચું છે તો હિન્દુ પરંપરાઓ, હિન્દુ સંસ્કૃતિમાં આપેલું ગણિત પણ સાચું છે ને એના અસંખ્ય પુરાવાઓ ભૂતકાળમાં તમને મળશે. કદાચ તમે મોટી ઉંમરના દાદાઓને મળશો તો આજે પણ એ કહેશે કે વર્તારો પહેલાં ગામમાં જ લોકો કરી દેતા. અથર્વવેદ, ઋગ્વેદમાં નોંધેલી કેટલીક બાબતો, ઋષિ પરાશરે કૃષિ પરાશર ગ્રંથમાં લખેલી કેટલીક બાબતો, અને આચાર્ય વરામિહિરે બૃહદ સંહિતામાં લખેલી કેટલીક બાબતો જે મોડર્ન સાયન્સના સદીઓ પહેલાં લખાઈ ચૂકી છે, જેમાં માપ પણ આપવામાં આવ્યા છે, તેમ છતાં આપણે કોઈ એક 15 દિવસના ડેટા લઈ અથવા તો મહિનાના 2 મહિનાના ડેટા લઈ આ પરંપરાનો અભ્યાસ કરીને કોઈ આગાહી કરતું હોય તો શા માટે સવાલ ઉઠાવવા જોઈએ? વિવાદ કરવા માટે? ફેમસ થવા માટે? કે હકીકતમાં કોઈની વ્યક્તિગત લાગણી દુભાઈ છે તો એ સાબિત કરવા માટે કે વિજ્ઞાન મોટું છે કે આધુનિક
પરંપરાઓ મોટી છે કે પછી પૌરાણિક પરંપરાઓ આપ યાદ રાખજો જયંતભાઈ, મેં તમને જે આપેલા ડેટા છે એનો અભ્યાસ આપ કરશો એવો મને વિશ્વાસ છે. અને આ બધા જ પારંપરિક ગ્રંથોમાં વરસાદના વર્તારાનો ખ્યાલ આપવાની જે વાતો છે એનો પણ આપ અભ્યાસ કરશો. અને પછી મને લાગે છે કે જો આપને સાચું લાગશે તો આપ પોતાના વિચારોને કદાચ બદલી શકશો. બાકી એક વાત સત્ય એ છે કે આપણા ગ્રંથોમાં આ બધી જ બાબતો મોડર્ન સાયન્સ પહેલાં લખેલી છે ને એના પુરાવા મેં તમને આપ્યા. જ્યાં સુધી આગાહીની વાતો છે તો એને માપવાની વાતો, આગાહી કઈ રીતના થાય, લો પ્રેશર કઈ રીતે બિલ્ડઅપ થાય, શા માટે મોર વારંવાર ટહુકે, શા માટે આવું થઈ રહ્યું છે, એના બધા જ સવાલોના જવાબ આપણા પારંપરિક ગ્રંથોમાં છે. તેમ છતાં એનો અભ્યાસ ન કર્યા વગર આ પ્રકારના સવાલો ઉઠાવીને તમે અનેકોની લાગણી દુભાવી છે, એ વાત સત્ય છે. તમારું શું માનવું છે? વિડીયો થોડો લાંબો થઈ ગયો, પરંતુ આ પુરાવાઓ આપવા જરૂરી હતા. તમે શું માનો છો એ જરૂર લખજો. બાકી હું માનું છું કે અંબાલાલે આગાહી કરવી કે ન કરવી એમનો વ્યક્તિગત વિષય છે, વ્યક્તિગત નિર્ણય છે. આ દેશમાં આઝાદી છે, એના પર માનવું કે ન માનવું એમાં તમારી આઝાદી પણ છે. એમાં કોઈ વ્યક્તિ મોડર્ન સાયન્સનો હોય કે પત્રકાર તરીકે નિશ્ચિત રાજગુરુ હોય એને અટકાવી ન શકે. પરંતુ જે વસ્તુને સાચી સાબિત કરવાની છે એને સાચી સાબિત કરવાનો આજે પ્રયાસ કર્યો છે. કમેન્ટ જરૂર કરજો. સીતારામ.